છે। સીએમ વિજય રૂપાણી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને કેવી સારવાર ચાલી રહી છે તેની પૂછપરછ કરી હતી। મુખ્યપ્રધાને કહ્યું કે તાત્કાલિક રેસ્ક્યુ માટે આદેશ આપી દેવામાં આવ્યા હતા તો અકસ્માતમાં મોત થનાર વ્યક્તિના પરિવારજનને 2.5 લાખની સહાયની પણ જાહેરાત કરી છે, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે 1 લાખની સહાયની જાહેરાત કરાઈ છે। આ ઘટનામાં જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સીએમએ ખાતરી આપી હતી। વિજય રૂપાણીએ કહ્યું કે ઇજાગ્રસ્તોની સારવાર થાય તે પહેલી પ્રાથમિકતા છે। અત્યારે હોસ્પિટલમાં 26 પેશન્ટ બાળકો અને 2-4 મોટા લોકો પણ છે, ડ્રાઈવર પણ અહીંયા છે। બધાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। દુઃખદ ગમખ્વાર અકસ્માત છે, 10 થી વધુ મૃત્યુ થયા છે। તમામને 2.5 લાખ રૂપિયા રાજ્ય સરકારે સહાયતા આપી છે અને જે લોકો ઈજાગ્રસ્ત છે એને પણ સારવાર માટે 1 લાખ રૂપિયા રાજ્ય સરકારે ઘોષિત કર્યા છે। અત્રે હોસ્પિટલની મુલાકાત લીધી, બાળકોની મુલાકાત લીધી, વાલીઓની મુલાકાત લીધી, ડૉક્ટરો સાથે વાતચીત થઈ છે। અત્યારે પહેલાં એ બધાના ટ્રીટમેન્ટ સારવાર એની પ્રાયોરિટી છે અને ચોક્કસ ઇન્વેસ્ટિગેશન કાયદાકીય પગલાઓ એ પણ ભવિષ્યમાં ભરવામાં આવશે।